મહુવાના સરતાનપર બંદર નજીક દરિયામાં પ્રદૂષિત કેમિકલયુક્ત પાણીને પગલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને વીટીએસ ખંભાતની ટીમ તપાસમાં જોડાઈ છે। સરતાનપર નજીક દરિયામાં મોટી માત્રામાં ઝેરી કેમિકલ છોડવામાં આવ્યું હોવાને પગલે તપાસ આદરવામાં આવી છે। દરિયામાં 7 નોટિકલ માઇલના વિસ્તારમાં દરિયાઈ જીવસૃષ્ટિના મૃત્યુ થયા હોવાના અહેવાલથી તપાસ શરૂ છે। જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઝેરી કેમિકલના કારણે દરિયાઈ કેકડા, માછલીઓ અને જળચર પક્ષીઓ ભોગ બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। આ કેમિકલ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાંથી વિદેશી જહાજમાંથી છોડવામાં આવ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે। જો કે જીપીસીબી દ્વારા પાણીના નમૂના લઈને તપાસમાં મોકલવામાં આવ્યા છે। હું શાક આમાં થોડું શાક કેટલા તો બગલા મરી ગયા એવા થઈ ગયા ને કે આને કોઈ લગભગ મચ્છીમાર લોકો ભાઈઓ પણ આને ન પકડે, કેમ કે આને કોઈ માણસ કે કોઈને મજૂરને કોઈને ખવડાવાય નહીં, નહીતર કે કેમ કે આ કેમિકલ એવું છે ને કે માણસને અત્યારે મારી નાખે। દવા કરતાં કેમિકલ એટલું ખરાબ છે ને બહુ પુષ્કળ પ્રમાણમાં છે આ એક ને આખી અમારી જોવા અમારી બોટો અત્યારે આ છે ને એ એટલું કેમિકલ વાળી છે, તમે ઠેઠો ઠેઠ ઉઠીને જોઈ શકો।